સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 21 ડિસેમ્બર 2023. આપણે આ અંત્યનું 37મું વચનામૃત જોઈ રહ્યા છીએ. એમાં ભગવાનના સ્વરૂપની વાત છે. થોડી ઘણી એ વચનામૃતની આપણે અત્યાર સુધી જે કંઈ ચર્ચા કરી એ જોઈ લઈએ. આ વચનામૃતને વિશે આપણે એવી ચર્ચા કરી કે જે ભગવાનનું સ્વરૂપ એક વખત જાણ્યું હોય તો એમ કહે કે ગમે એવા દેશકાળ ક્રિયાસંગ જે વિષમ થઈ જાય અને એ ભગવાનના સ્વરૂપનો જો નિશ્ચય જીવને વિશે થયો હોય તો ગમે એવા દેશકાળ ક્રિયાસંગ વિષમ થાય તો પણ એ જે નિશ્ચયરૂપી જ્ઞાન જે છે તે જીવને જતું નથી. અને એના માટે પછી આપણે જર ભરતનું ઉદાહરણ જોયેલું કે એમને જે ભગવાનના નિશ્ચયરૂપી જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હતું તે મૃગલીના દેહમાં પણ ગયું હતું નહીં. એટલે કોઈ પણ રીતે ભગવાનને વિશે ભગવાનનો નિશ્ચય થવો બહુ જરૂરી છે. નિશ્ચયરૂપી જ્ઞાન તે કોઈ દિવસ જતું નથી. હવે એ ભગવાનનું સ્વરૂપ જે છે તે આપણે 2 દિવસથી સમજી રહ્યા છે કે ભગવાન કેવા છે તો દિવ્ય મૂર્તિ છે, નિર્ગુણ છે. એની વાત કરી તો નિર્ગુણ એટલે કેવા તો એ આપણા જેવા માયિક નથી. માયાના સત્વરજ અને તમે 3 ગુણ જે છે એનાથી એ ભગવાન ટોટલી જુદા છે. પછી એ ભગવાન પોતાના ધામ રૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનંત કોટી બ્રહ્માંડ છે એને વિશે જે જીવના સમૂહ એમને વિશે અંતર્યામીપણે રહીને એને એના કર્મનું ફળ આપે છે. અને જીવના જીવન છે એટલે પછી આપણે જોયું કે ભાઈ ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ એ 3 એ ભગવાન જ જીવના આપે છે. એ વિના જીવ કંઈ પણ કરવા માટે સમર્થ નથી થતો. અને એ ભગવાન છે તે સિદ્ધેશ્વર છે. અને જેમ સિદ્ધિવાળો પુરુષ અહીંયા બેઠો થકો એમ કહી કે બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તો તેને હાથે કરીને ગ્રહણ કરી લે તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગ કળાના સામર્થ્ય કરીને સર્વક્રિયા કરે છે. પછી આપણે ઉદાહરણ જોયું કે જેમ અગ્નિ જે છે તે કાચને વિશે ને પાષાણને વિશે રહ્યો છે. અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે અને કાચનું ને પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે. તેમ ભગવાન સર્વ જીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે અને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. અને એવી રીતના જે અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન તે જ પોતે જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. કાલે અહીંયા સુધી આપણે આ વચનામૃત જોયું હતું. આમાં મુખ્ય વસ્તુ શું સમજવાની છે કે એ ભગવાન જે આગળ પણ લગભગ લોયાના 7મા વચનામૃતની ટીકામાં અને પ્રથમના 64મા વચનામૃતની ટીકામાં આ એક શ્લોક ગીતાજીનો આવે છે કે વસ્તુતા એ જીવ અને જે માયા જે છે તે ભગવાનનું શરીર છે અને ભગવાન એની અંદર રહ્યા છે. અને ભગવાને ગીતાજીને એક શ્લોક ટાંકીને કહ્યું છે શ્રી કૃષ્ણ ભગવાને કે મારી 2 પ્રકૃતિ છે, એક જળ અને બીજી ચેતન. જળ એવી જે મારી પ્રકૃતિ છે અને મારી ચેતન એવી પ્રકૃતિ જે છે તે ધારીને રહેલી છે. અને એ જળ એવી પ્રકૃતિ અને ચેતન એવી પ્રકૃતિ એ બંનેમાં હું રહ્યો છું. પણ વસ્તુતા એ બંને પ્રકૃતિ થકા હું ન્યારો છું એટલે જુદો છું. એટલે ભગવાનનું સ્વરૂપ જે છે તે આપણા જેવું પણ એટલે જીવ જેવું પણ નથી. ભગવાનનું સ્વરૂપ જે છે તે માયા જેવું પણ નથી. હા, પણ એક વસ્તુ યાદ રાખજો, ભગવાનમાં અને આપણામાં ઘણા એવા લક્ષણો જે છે તે થોડા સિમિલર એટલે મળતા આવે છે ખરા, પણ એ ભગવત કૃપાએ કરીને મળતા આવે છે. એમાં આપણા ધર્મો જે છે એ અને ભગવાનના ધર્મો એટલે સમાન ધર્મનું જે છે તે સમાનપણું થાય છે. ધર્મી તો આપણે સમાન થવાનો નથી, કારણ કે આપણો જીવ જે છે તે કાયમ માટે અણુ પરિમાણ એટલે અણુ પરિમાણ જ રહેવાનો, એટલે અણુ સરખો સૂક્ષ્મ બદ્ધ અવસ્થામાં રહેવાનો. કીડીમાં પણ એ જીવ જે છે તે એવો નાનો અણુ સરખો સૂક્ષ્મ જ છે અને હાથીમાં પણ એવો નાનો અણુ સરખો સૂક્ષ્મ અને પેલા અક્ષરધામના મુક્તો છે એમાં પણ અણુ સરખો સૂક્ષ્મ અને આપણામાં પણ અણુ સરખો સૂક્ષ્મ અને ગધેડામાં પણ અણુ સરખો સૂક્ષ્મ. એવું કહેવાય છે કે એનું જો માપ લેવામાં આવે તો આપણો વાળ જે છે ને એના અગ્રભાગના 10,000માં ભાગ જેટલો આપણો જીવ જે છે. અને એ જીવ જે છે એ સ્વયં પ્રકાશ કયો છે. સ્વયં પ્રકાશ એટલે એને એના પોતાના સ્વરૂપનું જ્ઞાન છે કે હું કોણ છું એમ. એ કંઈ ભૂલી નહીં જતો કે એ પોતે કોણ છે, સમજો. પણ સમજવા જેવું શું છે કે એ જીવ અહીંયા સૃષ્ટિકાળે હોય કે પછી પ્રલય કાળે હોય, એ જીવને વિશે જે પરમાત્મા રહેલા છે તે એ જીવની જે કોઈ સમસ્ત ક્રિયાઓ જે છે તે એના કર્મ પ્રમાણે એને પરમાત્મા કરાવે છે. આપણા હાથમાં જાગવાનું પણ નથી, આપણા હાથમાં સૂવાનું પણ નથી, આપણા હાથમાં રાત્રે સ્વપ્ન જોવાનું પણ નથી, કેવું સ્વપ્ન જોવું એ પણ આપણા હાથમાં નથી. એ સ્વપ્નમાં જઈ નહીં શકતા આપણે, એ સ્વપ્નમાંથી બહાર પણ નહીં નીકળી શકતા.
બળવાનમાં બળવાન માણસ હોય, પ્રારબ્ધે કરીને કે કાળે કરીને જો શરીર દુર્બળ થઈ જાય તો હાથમાં પાણીનો ગ્લાસ ઉંચકવા માટે સમર્થ નહીં થતો, પાણી પીવા માટે પણ સમર્થ નહીં થતો. આટલો બધો જીવ પરતંત્ર છે. અને માયામાં પણ આપણે અત્યારે જ જોયું કે આ શિયાળો ચાલુ થઈ ગયેલો, 2 દિવસથી હવા આવતી હતી ને અત્યારે વરસાદના છાંટા પડી ગયા. તમે કંઈ ના કહી શકો. નો બડી કેન પ્રિડિક્ટ એનીથિંગ. બરાબર. એટલે એ પરમાત્મા જે છે તે અતિશય સામર્થ્ય અને ઐશ્વર્ય યુક્ત છે અને સંપૂર્ણપણે એ જ સ્વતંત્ર છે. અને જીવ અને માયા જે છે તેની આગળ કંઈ નથી. કંઈ નથી એટલે કંઈ જ નથી, હાવ તુચ્છ છે. કેમ કે ભાઈ આવા અનંત કોટી જીવ અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા છે અને એ જે બધા જીવો છે એ બધા જીવોને એક કાળા વિચ્છિન્ન એક સાથે ભગવાન એના કર્મનું ફળ આપે છે. અને ભગવાન નર્કમાં જે જીવ રહેલા છે અને યમયાતના જે જીવ ભોગવે છે એ બધાને પણ એના કર્મનું ફળ ધર્મરાજા દ્વારા કે એના દૂતો દ્વારા અપાવે છે. સમજો. પણ તો પણ ભગવાન જરા પણ એમાં લેપાતા નથી. દરેક જીવ પ્રત્યે વ્યાપીને રહ્યા હોવા છતાં જીવે કરેલા પાપ પુણ્યનો ભાર પરમાત્માને જરા પણ અડતો નથી. એટલે પરમાત્માનું સ્વરૂપ બીજા પ્રકારનું કહ્યું. એટલે પરમાત્મા કેવા છે તો અતિશય નિર્લેપ છે. ભગવાનને કોઈ ફરક પડતો નથી. શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ગાંધારીજીને મળવા ગયા અને એને ગાંધારીએ જે ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જેમ અમારા કુરુવંશનો નાશ થયો તમે રોકી શકતા હતા, ન રોક્યું, એમ તમારા યદુવંશનો પણ નાશ થશે. તો એનાથી ભગવાનને કંઈ ફરક ન પડ્યો, જરા પણ ફરક ન પડ્યો, એક તસુભર પણ ફરક ન પડ્યો. ભગવાન ઉલટી તે સમયે હસતા હતા. ભગવાન કહે કે આને મારું કામ કરી નાખ્યું. કેમ? ભગવાને પોતે જે કામ કરવું હતું. સંહાર લીલા પરમાત્મા પોતે જ કરે છે. આખી સોનાની દ્વારકા બનાવી તો પછી એ સોનાની દ્વારકા કંઈ કળિયુગ માટે છોડવાની થોડી હતી, એને ડુબાડવાની જ હતી ને. અને એ યદુવંશીઓને પણ કંઈ છોડવાના થોડા હતા આ યુગ માટે, એને મારવાના જ હતા. એટલે ગાંધારીના શાપ થકી ભગવાને એના કુળનું પણ નિકંદન નીકળી જવા દીધું. અને છેલ્લે તો બધી બહુ દયનીય પરિસ્થિતિ થઈ ગયેલી. બધા જે કોઈ એમના કુટુંબમાં હતા તે બધા બહુ હેરાન થયેલા અને બધા જ મરી ગયેલા. સમજો. ભગવાને દેહ ત્યાગ કર્યો પછી પણ કંઈ બહુ સારી લીલાઓ ન હતી એ પછીની. તો પણ પરમાત્માને આ કોઈ ઘટનાનું રંજ માત્ર પણ દુઃખ ન હતું. એટલે એ પરમાત્માનું સ્વરૂપ જે છે તે હંમેશા નિર્વિકાર છે. ભગવાન જે છે એ સમજજો, સ્વરૂપ અને સ્વભાવ બંનેથી નિર્વિકાર છે. યાદ રાખજો. જીવ જે છે એ સ્વભાવે કરીને નિર્વિકાર નહીં રહી શકતો. સ્વરૂપે કરીને નિર્વિકાર રહે એટલે અણુપરિમાણનો અણુપરિમાણ રહે, પણ સ્વભાવે કરીને નિર્વિકાર ન રહે. એટલે મહારાજે સત્સંગમાં લખેલું છે વચનામૃતમાં કે ગમે એવો ધીરજવાન પુરુષ હોય અને કોઈ સભા બેઠી હોય એ ધીરજવાન પુરુષની અને ત્યાંથી રૂપવાળી કોઈ સ્ત્રી જાય તો બધાની નજર ભટક્યા વગર રહે નહીં એટલે રહે નહીં. અને મહારાજનું વાક્ય છે એટલે નો બડી કેન ચેલેન્જ. સમજો. બરાબર. એટલે જીવ જે છે એ સ્વરૂપે કરીને નિર્વિકાર કે નિર્લેપ તમે કહી શકો, પણ સ્વભાવે કરીને નિર્વિકાર નથી થતો. એનો સ્વભાવ તો જે કંઈ હોય તે રહે જ. સામે બોર્ડ લખેલું છે કે ભાઈ 5 રૂપિયા નફો ન લેવો એકનો, નહીં તો નરકમાં જવાય. 10 રૂપિયા પણ ન લેવો 1 રૂપિયાનો, ને 20 રૂપિયા પણ ન લેવો. પણ જ્યારે તમારા હાથમાં સત્તા આવે અને તમને 1 રૂપિયાના 10 રૂપિયા કે 20 રૂપિયા મળતા હોય તો કોણ છોડવા તૈયાર છે? એ તમારા સ્વરૂપમાં નહીં પણ સ્વભાવમાં વિકાર પણ આવ્યું. 1 રૂપિયાના 20 રૂપિયા તમને મળે છે ને તમે જે લેવા તૈયાર થઈ ગયા અને સત્સંગી જીવન આદિ આપણા શાસ્ત્રો ના પાડે તો પણ તમે લેવ છો ઉપરવટ જઈને. જે સમજો કે ભાઈ તમે પછી જે કંઈ એમ કહી કે વ્યાજની ઇન્કમ આમાં લેવું છું એ પણ જે સામે લખેલું છે શાસ્ત્રોની ઉપરવટ જઈને, તો એ તમારા સ્વરૂપમાં નહીં પણ તમારા સ્વભાવમાં થયેલો વિકાર છે. એટલે જ્યારે પણ આ જીવને વિશે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા એ 52નું ટોળું એનો સંગ થાય છે ત્યારે એ જીવને વિશે નિર્વિકારપણું જે છે તે દેખાતું નથી, પણ એ ત્યારે વિકારી થઈ જાય છે. કારણ કે સ્વભાવે કરીને એ જીવ વિકારી છે. ત્યારે પરમાત્માને એનો વિકાર નહીં અડતો. એટલે તો ભગવાને શરદ પૂનમની રાત્રે બધી ગોપીઓને એકસાથે ત્યાં ભગવાન જોડે રાસ રમવા બોલાવી. અને કામદેવનું જે ગર્વ હતો એ ભગવાને ગર્વગંજન, ભગવાને એનો જે કોઈ અભિમાન હતો, અહંકાર હતું એ દૂર કરી નાખ્યો. અને ભગવાને કહ્યું એનું કે ભાઈ તારું જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તને કે તે ભલભલાને એની જગ્યા ઉપરથી પાડી નાખ્યા જ ને, કલંકિત કરી નાખ્યા છે, તો આજે તારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણે દૂર કરી નાખીએ.
ભગવાને ચોખ્ખું કહ્યું વચનામૃતની અંદર શ્રીજી મહારાજે, એક નારાયણ સિવાય બીજો આ જગતમાં કોઈ નથી કે જે સ્ત્રીનો સંગ કરીને પણ પોતે પોતાના બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. એટલે એવો આ તો એક નારાયણ જ છે. એટલે એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એવા છે, એમનું સ્વરૂપ એવું છે જે સદાને માટે કેવું છે, નિર્લેપ છે, નિર્વિકાર છે. પરમાત્માને માયાનો લેશ માત્ર પણ અડતો નથી. એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળમાં માયાનો રંજ માત્ર કે માયાના કાર્યનો સત્વ, રજ અને તમ એ 3 ગુણનો રંજ માત્ર પણ પરમાત્માને અડતો નથી. હવે તમે જોજો, સચ્ચિત અને આનંદ તો જીવ પણ છે અને સચ્ચિત અને આનંદ તો પરમાત્મા પણ છે. સમજો. તો પછી આપણે કેમ એ અડે છે ને ભગવાનને કેમ નથી અડતું? સતનો અર્થ શું? તો જે 3 કાળમાં હોય એ સત, તો જીવ પણ 3 કાળમાં હોય જ ને પરમાત્મા પણ હોય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ 3 કાળમાં જીવ પણ હતો, છે અને રહેવાનો છે, અને પરમાત્મા પણ હતા, છે અને રહેવાના છે. ચિત્ત એટલે જાણપણું કે જ્ઞાન. તો ચિત્ત જે જ્ઞાનપણું જે કયું ચેતન દ્રવ્ય તે જીવને વિશે પહેલાં પણ હતું, અત્યારે પણ છે, નાના પછી પણ રહેશે, કારણ કે એ ચિત્ત જ છે, જળ થોડો છે. સમજો. અને આનંદ નામનો ગુણ પણ બંને વિશે રહેલો જ છે, ભગવાનને વિશે પણ રહેલો જ ને જીવને વિશે પણ રહેલો છે. તો પછી એવું તો ભગવાનના સ્વરૂપમાં શું વિશેષપણું છે કે પરમાત્માનું સ્વરૂપ આપણાથી જુદું કહ્યું? બંને સચ્ચિદાનંદ હોય, જીવ પણ સચ્ચિદાનંદ ને પરમાત્મા પણ સચ્ચિદાનંદ. તો પછી પરમાત્માનું સ્વરૂપ જીવ કરતાં અલગ કેવી રીતે કહ્યું? અહીંયા જ જે છે તો ઉપાસ્ય, ઉપાસક ભાવ અને બીજા જે કોઈ શાસ્ત્રોની આપણા જે હોત ન લીધી હોય અને સંપૂર્ણપણે પરમાત્માનું મહાત્મય જાણીને એ જીવાત્મા અને પરમાત્માને વિશે જે કંઈ દ્વૈત ભાવ જે છે એને જો એ જીવ ન સમજો હોય તો અદ્વૈત વેદાંતનો સહારો લે તો એ સીધો અદ્વૈત વેદાંતમાં ઘૂસીને મેં બી રાની, તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી એમ કરીને એ જીવ પોતાને જ બ્રહ્મ સમજી બેસે. કારણ કે લક્ષણ તો મળતા આવે છે સચ્ચિદાનંદના. પણ ભગવાને કહ્યું એ પ્રમાણે કે જેને ભગવાનની મૂર્તિને વિશે ભક્તિભાવ કે ઉપાસના હોય અને અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે જેને સેવા કરવાનો ભાવ હોય, એને એ ઉપાસ્ય ઉપાસકપણું જે અતિ દ્રઢ થયેલું છે એના માટે જ આ એને ડિફરન્સ કે જે બંને વચ્ચેનો ફરક જે છે તે ખબર પડે કે સચ્ચિદ આનંદપણું મારામાં પણ છે અને ભગવાનમાં પણ છે. ફિર બી ઉસમેં બહુત ફર્ક હે, બહુ મોટો ફરક છે. ભગવાને વચનામૃતમાં કહ્યું ને બીજા કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન કે ભગવાનના બીજા અવતાર જ્યારે આવે ત્યારે એ ભગવાન પોતાનું દિવ્યપણું કે ઈશ્વરીય એ કેવી રીતે છુપાડવું એને વિશે એની વૃત્તિ હોય. અને આપણી વૃત્તિ કેવી હોય, કેવી રીતે બતાવવું એમાં હોય. કંઈક બતાવી દઉં આખી દુનિયાને કે હું કંઈક બીજાથી જુદો પડી જાઉં, હું કંઈક બીજાથી શ્રેષ્ઠ થઈ જાઉં. આપણી વૃત્તિ એવી હોય. ત્યારે પરમાત્માની વૃત્તિ ઉલટી છે. ભગવાન નાના હોય ત્યારે બાળપણની લીલા કરવા માટે, પુત્ર સહજ પ્રેમ મેળવવા માટે, વાત્સલ્ય ભાવ મેળવવા માટે ભગવાન શું કરે? તો માતા પિતા સામે સંપૂર્ણપણે બાળકપણે વર્તે. તે ત્યારે ભગવાન પોતાનું ઐશ્વર્ય કે સામર્થ્ય દેખાડતા નથી. થોડું ઘણી વખત દેખાડી પણ દે ચરિત્રોમાં, પણ પછી પાછું ગાયબ કરી નાખે. પણ એ ભગવાન પોતે જ્યારે પુત્ર રૂપે આવે ત્યારે સંપૂર્ણપણે પુત્ર રૂપે જ વર્તે, પછી એ કંઈ બીજું કંઈ ના કરે. ભાઈ હોય તેના ભાઈ રૂપે વર્તે, મિત્ર હોય તેના મિત્ર રૂપે વર્તે, પેલા ગોળિયાનું ઉચ્છિષ્ટ પણ ખાય. અને એ જે પરમાત્માનું સૌથી મોટું શું કહેવાય કે ઐશ્વર્ય છુપાડવાનું જે કંઈ કાર્યક્રમ જે છે એ જે પરમાત્માનું પરમાત્માપણું છે. એટલે મોટા હોવા છતાં પણ પોતાની જે મોટાઈ જે છે એને ઢાંકે છે. અને જીવ જે છે તે હાવ તુચ્છ છે, એનામાં કોઈ મોટાઈ નથી, તો પણ એ બધી જગ્યા પર શું છે, બાંય કાઢીને ઊભો રહી જાય છે કે હું આમ, હું તેમ, ફલાણું ઢીમકું, આ તે. એની ઓળખાણ આવે ને એમાં એની પોતાની ઓળખાણ તો જરા પણ હોતી જ નથી. તમને જ્યારે પણ કોઈ ઇન્ટ્રોડક્શન આપે ને, એટલે સોરી ઇન્ટ્રોડક્શન, હું તો ઇન્ટ્રોડક્શન જ કહેવાય ને, બરાબર? તો એ જ્યારે કોઈ પણ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે ત્યારે એમાં શું આપે ખબર? એની ઉપલબ્ધિઓ જ ગણાવે. હવે એની ઉપલબ્ધિઓ જે કોઈ પણ ગણાવે તો ઉપલબ્ધિઓ કોઈ પરમેનન્ટ હોતી નથી, બરાબર? સમજો. આજે અહીંયા જે બેઠેલા માણસ 20 કિલો ઉચકી શકે તે કાલે ઉચકી શકશે કે નહીં ઉચકી શકશે ડાઉટ છે. આજે જે માણસ જે કંઈ કામ કરી શકે જે કાલે કરી શકશે કે ન કરી શકશે ડાઉટ છે. આજે જે ધન સમૃદ્ધિ સંપત્તિ એ યુક્ત છે કાલે એની પાસે હશે કે ન હશે ડાઉટ છે. બધી જ બાબતમાં ડાઉટ છે. તો પણ એ જીવ જ્યારે એને મોકો મળશે ને ત્યારે એની ઉપલબ્ધિઓના જ વખાણ કરશે અને એની ઉપલબ્ધિઓ દ્વારા જ ઇન્ટ્રોડક્શન એનું આપશે. સમજો, પૂરેપૂરો ઢક્કન, બરાબર? પણ હકીકતમાં એ જે એનું ઇન્ટ્રોડક્શન આપે છે તે એનું પોતાનું ઇન્ટ્રોડક્શન નથી, એ તો આ શરીર દ્વારા એણે જે પ્રાપ્ત કરી એની ઉપલબ્ધિઓ છે.
અને સામેવાળો પણ વાહ વાહ કરશે. કારણ કે આ બાજુ કહેવાવાળો અજ્ઞાની, પેલી બાજુ સાંભળવાળો અજ્ઞાની. એટલે એ તમને એમ પૂછે કે હુ આર યુ, તમે કોણ છો? તો તમે બતાવશો બધી તમારા શરીરની ઉપલબ્ધિઓ, પણ એકચ્યુઅલી હુ આર યુ એટલે તમે કોણ છો એટલે એકચ્યુઅલી તો તમારા જીવની ઓળખાણ થાય. તમે કોણ છો? તો તમે તો જીવ છો. આ શરીરની પ્રાપ્તિ તો તમને જે કંઈ 40, 50, 60 વર્ષ પહેલાં પ્રાપ્ત થઈ એ છે, બાકી તમે એકચ્યુઅલી થોડા આ શરીર છો. આ પહેલાં કૂતરા, બિલાડા, ઘોડા, ગધેડા ગમે તે શરીર યોનિમાં તમે હશો જ, અને આના પછી પણ તમે જે પ્રમાણે કર્મ કરી આવશો એ પ્રમાણે તમને એ શરીર મળવાનું જ છે. બીજું શરીર વગર તો જીવાત્મા રહેતો જ નથી. યમ યાતના ભોગવશે તો પણ એને આટલી હાથનું શરીર તો મળવાનું જ છે. તો એ કંઈ તમારું ઇન્ટ્રોડક્શન થોડું છે કે હુ આર યુ. સમજો, હુ આર યુ એટલે તમે કોણ છો? તો એનો મતલબ શું થાય કે તમે જીવ છો. તો તમારા જીવ તરીકે કયા લક્ષણ છે તમારે એનું વર્ણન કરવાનું હોય. પણ પેલો પ્રશ્ન કરવાવાળો પણ અંજાન અને સાંભળવાવાળો કહેવાવાળો એનો જવાબ આપનારો પણ અંજાન. એટલે બંને એક પેલો કહે કે એની ઉપલબ્ધિઓના વખાણ કરે અને પછી પેલો એની ઉપલબ્ધિઓ બતાવે. અને એમાં ને એમાં આપણે આપણા ઉપલબ્ધિના આપણા વખાણ કરવામાં ને કરવામાં આપણું જે ઓરિજિનલ સ્વરૂપ છે એને કોઈ દિવસ જાણવાનો પ્રયત્ન સુદ્ધા નહીં કરતા કે ભાઈ હું એકચ્યુઅલી કોણ છું. અને ઉપલબ્ધિઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ કરીને ઉપલબ્ધિઓ મેળવવામાં જ આપણે રચ્યા બચ્યા રહીએ અને એમાં છેલ્લે રસ બસ એમાં થઈને આપણું જીવન પૂરું થઈ જાય. પણ પેલો પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ રહે, હુ આર યુ, આપણે કોણ છીએ આપણે છેલ્લે સુધી ખબર જ નહીં પડે. બરાબર? એટલે ભગવાનના સ્વરૂપની ઓળખાણ એ જીવને થાય. એટલે આમાં જે આગળ આવ્યું એ પ્રમાણે ધ્યેય એવા પરમાત્માનું જો એ ધ્યાન ભજન ઉપાસના કરે તો જે ધ્યાન કરનારો ધ્યાતા જે જીવ જે છે, જે ઉપાસક જે જીવ જે છે, એ પરમાત્માની મૂર્તિનું દર્શન કરતો કરતો પછી એને એના પોતાના સ્વરૂપનું પણ દર્શન થાય તો એને એના પ્રશ્નનો જવાબ મળે કે હુ આર યુ એટલે હુ એમ આઈ, હું કોણ છું. પણ જ્યાં સુધી એ ભગવાનની મૂર્તિનું શરણનું લે નહીં અને ભગવાનની ઉપાસના કરે નહીં ત્યાં સુધી એને કોઈ દિવસ કે કોઈ કાળે એ પ્રશ્નનો જવાબ મળવાનો જ નથી કે હુ એમ આઈ, હું કોણ છું. અને એ કોઈ બીજો પૂછશે કે હુ આર યુ તો એના એ પ્રશ્નના જવાબમાં એ એની આ શરીરની જ ઉપલબ્ધિઓ બતાવશે. બરાબર? કારણ કે બંનેને પોતાના સ્વરૂપની ઓળખાણ છે જ નહીં. અને જે દિવસે એને એના પોતાના સ્વરૂપની ઓળખાણ થશે, ભગવાનની ઉપાસના કરશે ત્યારે એને વાસ્તવિકતામાં ખબર પડશે કે મારામાં અને ભગવાનમાં આટલો મોટો ફરક છે. દાખલા તરીકે કોઈ સામાન્ય વ્યક્તિ તમારી જોડે ફરતો હોય સામાન્ય રીતે સ્કૂલમાં, એ પણ યુનિફોર્મ પહેરતો હોય, તમે પણ યુનિફોર્મ પહેરો અને 4-5 વર્ષ સ્કૂલમાં તમે જોડે એની જોડે મસ્તી મજાક બધું જ કરો અને પછી એકદમ એક દિવસ તમને કહી ચાલ મારા ઘરે જઈએ અને તમે એના ઘરે જાઓ તો તમે તો એબક ખાઈ જાઓ, હો આ તો આટલો મોટો માણસ છે. આપણે તો આની જોડે સ્કૂલમાં કેટલી ધમાલ કરીએ, 2-4 વાર તો મારામારી કરી નાખી આની જોડે. આ કંઈ બોલ્યો નહીં આપણે યાર, કહેવું પડે, બાકી આ તો બહુ મોટો માણસ છે અને આપણી તો કંઈ હેસિયત જ નથી એની સામે. મારી જોડે જ એવું થયેલું. હું 4થી 5મી જોડે ભણતો હતો ત્યાં સુધી એક છોકરાને બહુ લયા કરતો હતો. પછી એક દિવસે એના ઘરે લઈ ગયો તો નીચેથી ઊભા રહ્યા તો મને કહે હું ઉપર આવું છું. મેં કહું આટલા બધા દાદર ચડવાના? તે કંઈ ના નહીં ચડવાનો. મેં કહું વિચાર કરું કે આ દાદર ચડ્યા વગર કઈ રીતે લઈ જવાનો? તો અંદર ગયા તો લિફ્ટ નીકળી. ત્યારથી હું ટેન્શનમાં આવી ગયો. મેં કહું આ તો બહુ બડા આદમી લગતા હે, લિફ્ટમાં જાય છે ઉપર ને એનું આટલું મોટું મકાન છે. મેં કહું વાહ વાહ કેવું પડે. અને ઇટ વોઝ નોટ એન એપાર્ટમેન્ટ. એ એપાર્ટમેન્ટ નહીં હતું, એનું ઘર જ હતું, આખું એનું ઘર જ હતું. સમજો, એ એપાર્ટમેન્ટ નહીં હતું. એના ઘરે ગયો, મને કહું હું અહીંયા જ રહું છું એમ કહી. ત્યારે મને ખબર પડી બહુ બડા આદમી લગતા હે. સમજો, ત્યાં સુધી તો હું એને જેમ તમને બધાને એમ એને પણ જય સ્વામિનારાયણ સમજી ગયા ને મારા સ્વભાવ પ્રમાણે આવતા જતા લયા જ કરતો હતો. હા બરાબર. તો પછી મને ખબર પડી આમાં આપણી હાલત આ જ છે કે આપણે ભગવાન જે છે એના સ્વરૂપને ઓળખતા નથી. એટલે એ તો ભગવાન છે, રોજ મળીએ છીએ, રોજ દર્શન કરીએ છીએ, ઘનશ્યામ મહારાજ છે, આ છે તે છે. આ લોકોની આપણા મંડળની આ પણ આપણા જેવી જ છે, બધી ડૂજી થયેલી આમ તેમ ધ્રુજે એવી. બરાબર? અહીંયા કંઈ લાઇટનો બંદોબસ્ત કાલે અશોકભાઈ કરી દેજો, ગમે તે હિસાબે અદ્ધર એ તમારે કરવાનું. બરાબર? એટલે એ પ્રમાણે પરમાત્માનું સ્વરૂપ જીવાત્માના સ્વરૂપ કરતાં ટોટલી જુદું છે. સમજો. હવે એ સમજાવશે કે બીજી રીતનું છે તો કેવું છે, તો જીવનું સ્વરૂપ અને એ બીજી રીતનું છે. એવી રીતના જે અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન તે જ પોતે જીવના કલ્યાણના અર્થે મનુષ્ય જેવા થાય છે. એટલે એ ભગવાન અહીંયા આવીને મનુષ્ય જેવા થઈ જાય છે. એ તો આવે જ છે રોજ, એનાથી કંઈ થતું નથી. એ તો મારે કહેવું નથી કે એ લાઇટ કેના જેવી છે, સભામાં બેઠો જ ને એટલે. બરાબર? ચાલો. અને તે ભગવાનના સ્વરૂપ જેને આવી રીતે થયું હોય, સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ
કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. ક્યારેય થાય નહીં એનો અર્થ તમને જન્મ થઈ જાય તો પણ ન થાય. ક્યારેય થાય નહીં એટલે તમને બીજા જન્મમાં પણ એનું સુખ જે ભોગવું હોય તે આવે જ એમ સમજો કે મેં આવું સુખ ભોગવેલું. જળ ભરતને થયેલું ને એ પ્રમાણે હું ભગવાનનું ભજન કરવા ગયેલો ને અજનાબખંડનો રાજા હતો ને આ બધું છોડીને ગયેલો ને પછી પાછળથી આમ મૃગલીને વિશે આસક્તિ થઈને આ તેને બધું યાદ આવે. કેવી રીતે કે એ ભગવાનનું સ્વરૂપ જાણ્યું હોય ને આ પ્રમાણે ભગવાનની ભક્તિ કરી હોય અને એ જ્ઞાન અને ભક્તિનું સુખ જો સુખ જ્ઞાન અને ભક્તિનું છે. હકીકતમાં જીવનમાં આપણે જે કંઈ સુખ છે ને તે આપણા જ્ઞાનનું છે અને ભક્તિનું છે, અને દુઃખ જે છે ને તે આપણા અજ્ઞાનનું છે. યાદ રાખજો, આપણે જો અજ્ઞાન ટળી જાય ને તો દુઃખ નામ માત્ર છે જ નહીં સમજો. કારણ કે આપણું અજ્ઞાન જ આપણે દુઃખી કરે છે, અને આપણે જેટલા ભગવાનની ભક્તિએ રહિત થઈએ અને માયાની ભક્તિ કરતા થઈએ એટલા આપણે દુઃખી. આનાથી એક્ઝેક્ટ ઉલટું આમાં જે લખ્યું ને જ્ઞાન અને ભક્તિ એનાથી આપણે સુખી. જ્ઞાન એટલે કોનું જ્ઞાન? પોતે પોતાના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું. એની જગ્યા પર આપણે આપણું અજ્ઞાન એટલે માયામાં જેટલા દોડીએ તે આપણું અજ્ઞાન. પોતાની જાતને આપણે શરીર સમજીએ અને શરીર પાછળ જે મહેનત કરીએ એ આપણું અજ્ઞાન. શરીરના જે કોઈ આપણા વાંકા ચૂકા ઉપલા નીચલા નક્કામાં જે કોઈ આપણા સંબંધીઓ હોય એની પાછળ આપણે આપણું જીવન જે ઘસી નાખીએ એ આપણું અજ્ઞાન સમજો. અને પછી શરીરના સંબંધીઓ આપણે ગાળો આપે તો પણ આપણે ના 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 મારો જ છે, જેવો તેવો પુત્ર મારો એમ કરીને એને પંપાળિયા કરીએ ને એની ગાળો ખાયા કરીએ એ આપણું અજ્ઞાન. અને એને કરીને આપણે દુઃખી થઈએ. એટલે જેટલા ભગવાનની ભક્તિએ વિમુખ અને જેટલું આપણું અજ્ઞાન એટલા આપણે દુઃખી. અને જેટલા એ ભગવાનની ભક્તિથી આપણે સંપન્ન અને જેટલું આપણામાં જ્ઞાન, જેટલું તમારામાં જ્ઞાન હશે ને જેટલો આપણામાં જ્ઞાનાંશ વધારે, તે દિવસ આપણે પેલા વચનામૃતમાં જોવું એ પ્રમાણે જેટલો તમારામાં જ્ઞાનાંશ વધારે એટલો તમારામાં વૈરાગ્ય કે સુખ ભગવાનનું તમને એ પછી વધારે જ આવે. અને જેટલો જ્ઞાનાંશ ઓછો એટલો દેહ નિષ્ઠા આપણી વધારે, એટલો દેહ પાછળ દેહના સંબંધીઓ પાછળ આપણે સમય એટલો વધારે બગાડીએ અને અંતતઃ એમાં આપણે દુઃખની મસ્ત પ્રાપ્તિ થાય. મસ્ત દુઃખ જ આવે. કારણ કે આ દુનિયામાં તમે જ્યાં જ્યાં દિલ લગાડો ને ત્યાં સમજજો છેલ્લે એ દિલ તમારું ટુકડા જ થવાના છે. દિલ કે ટુકડે હુએ હજાર, કોઈ યહા ગીરા કોઈ વહા ગીરા, અને એને પકડવાવાળો કોઈ છે જ નહીં. પણ તમે જો ભગવાનને વિશે હેત કરશો તો એ ભગવાન કોઈ દિવસ કોઈની જોડે બેવફાઈ કરતા નથી. અને માયા જે છે એણે અત્યાર સુધીનો ઇતિહાસ છે કોઈની જોડે વફાદારી નહીં કરી. પણ આ જીવની અવળા એટલી છે. આ પેલો કહે ને મને ચેલેન્જીસ બહુ ગમે છે બરાબર, પણ આમ ચેલેન્જીસ લખેલું હોય ને એમાં બ્રેકેટમાં હું લખું ફૂલિશનેસ. એ જે એમ કહેતો હોય ને મને ચેલેન્જીસ બહુ ગમે છે એટલે હું બ્રેકેટમાં આમ કરીને લખી દઉં જઈને. હું ઘણાને અમારા પ્રોગ્રામ થતા હોય ને એમાં ઘણા લોકો લખે એવું, આઈ વુડ લાઇક ટુ ટેક ચેલેન્જીસ, એટલે હું કાઉન્સમાં પહેલો જ જઈને લખી દઉં ફૂલિશનેસ. એટલું વિચાર કરે કે આ ચેલેન્જની બાજુમાં ફૂલિશનેસ કેમ કહ્યું? ચેલેન્જીસ લખવાવાળા બધા દોઢ ડાયા. હવે એ જેટલી ચેલેન્જ સ્વીકારે અને જેટલી ચેલેન્જ લેતો જાય એ તો ચેલેન્જ લેતો જાય ને સંઘર્ષ વેઠે, એનો લાભ હંમેશા બીજા ખાટી જાય. એટલે એ જેટલો મૂર્ખો બને એનો સમય એટલો વધારે બગડે અને દુઃખી વધારે થાય. સમજી ગયા? હા, ચેલેન્જીસ એટલે શું કેવું તમે લોકો એને? સંઘર્ષ કે શું કેવું? ચુનૌતી. ચુનૌતી પણ એ પાકો શબ્દ નથી ગુજરાતી પાકો શબ્દ એનો કંઈ બીજો જ છે. શું નીલી આપણે ચેલેન્જીસને શું કહીએ? હે, પડકાર પણ નથી. નહીં શરત. ચેલેન્જીસ એનો અર્થ કંઈ બીજો જ છે. એનું પાકું ગુજરાતી કંઈ બીજો જ છે. પડકાર તો છે. ચુનૌતીનો એ ચુનૌતી જે શબ્દ છે એ પણ હિન્દી છે. નહીં એવું નહીં. પડીકા મારવા થોડા બેઠા છે આપણે અહીંયા. ચાલો જે કંઈ તમે માનો તે. એટલે તમે જેટલી ચેલેન્જીસ લેવા વધારે જગતમાં તૈયાર થાવ, તમે એટલા બલીના બકરા વધારે બનો એટલો તમને સંઘર્ષ વધારે. એ તમારી મૂર્ખાઈ સમજો. લોકો તમારી પડકાર લેવાની કે સંઘર્ષ કરવાની જે આદત છે ને એને તમને મોટા ભાઈ બનાવીને તમને ઉપયોગ કરશે, તમારો મિસયુઝ કરશે. એની ફેસિલિટી જે કહેશે એ બધા ભોગવશે.
દુઃખી થવા કોઈ આવવાનો નથી. યાદ રાખજો. તમારે જો કોઈ લાઈફમાં ચુનૌતી કે પડકાર કે ચેલેન્જીસ લેવી હોય તો પોતાના મોક્ષ માટે લેવું, ભગવાન માટે લેવું. તો એ ચેલેન્જીસ તમને પોતાને કામમાં આવશે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનના આણે રે એમ કરીને જીવો ઉપર તમે સાધુતા વાપરીને જે કંઈ એનું દુઃખ નિવારણ કરવા પરમાત્મા માટે કે પરમાત્મા પ્રાપ્તિ માટે એને ઉપાયો કે સત્સંગ કરાવો કે પરમાત્માના જ્ઞાનની એને ઓળખાણ કરાવો, એ અલગ મેટર છે આખી. એને અહીંયા કંઈ લેવા દેવા નથી. પણ આ બાબત જે છે તે કેવી છે કે તમે જગતમાં જે કંઈ પડકારો ઝીલો છો એ પડકારોના બદલામાં તમને જે કંઈ પ્રાપ્ત થવાનું છે તો તમને થશે, પણ એમાં તમારો ઘણો બધો સમય ચાલ્યો જશે. એટલે આપણા શાસ્ત્રો શું કહે છે કે જે ભજન કરવાવાળો વ્યક્તિ જે છે એ જગતમાં એને જે કંઈ પ્રાપ્ત થાય એમાં રાજી છે, પણ ભગવાનનું ભજન કરવાનું છે કે ભગવાનના ભજન માટે જે કોઈ સાધનો કરવાના છે એમાં કોઈ દિવસ આળસ કરતો નથી. ભગવાન વચનામૃતમાં શું કહે છે? ભગવાનનો ભક્ત સાચો કોણ? જે વ્યવહારમાં ભગવાનની આજ્ઞાથી જોડાય. સમજજો. એટલે કહેવાનો મતલબ શું છે કે એ જે વ્યવહાર કરશે એમાં ભગવાનની આજ્ઞામાં જ જોડાશે. જેટલી ભગવાનની આજ્ઞા હશે એટલો જે વ્યવહાર કરશે, એનાથી વધારે વ્યવહાર ન કરશે. અને ભગવાનનું ભજન જે છે તેમાં ભગવાને શું કહ્યું? તેલ ધારાવત શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અવિચ્છિન્ન સ્મૃતિ, મહાત્મય જ્ઞાન સહિત. એટલે શું? ભગવાનનું મહાત્મય જ્ઞાન સમજીને ભગવાનને વિશે સ્મૃતિ રાખશે. મહાત્મય જ્ઞાન સહિત ઘણો સ્નેહ એટલે પ્રેમ પણ ભગવાનને વિશે રાખશે. એટલે ભગવાનનું ભજન એને નિરંતર કરવાનું છે. અને વ્યવહાર જે કરવાનો છે તે કેટલો ખપપૂરતો કરવાનો છે. પણ આપણે શું કરીએ છીએ? વ્યવહાર આપણો બહુ મોટો છે અને વ્યવહારમાં આપણે જ્યાં જ્યાં ભગવાનની જરૂર પડે ત્યાં પાછા આપણે ભગવાનને બોલાવીએ અને ભાઈ ભગવાનને જ કહે તમે મને માયા આપો, તમારી મને માયા જોઈએ છે. એટલે પછી એ તમે શું કહેવું? મૂર્ખાય જ છે ને. જે ભગવાન તમને માયાથી મુકાવવા માટે છે તમે એની પાસે જ માયા માંગો છો. ઝેર વેચવાવાળા પાસે જઈને ઝેર માંગો છો તો મને ઝેર આપ, થોડા 2-4 ટીપા મારે પીવા જ. ભગવાન માયાપતિ છે, એ તમને માયામાં મુકાવવા આવેલા છે. નારદજીને ભગવાને કેમ સ્ત્રી ના આપી, કન્યા કેમ ના આપી? પોતે શ્રાપ લઈ લીધો પણ કન્યા ના આપી. નારદજીને ઠીક ન લાગ્યું તો પણ ભગવાને માયા ના આપી. કેમ? ભગવાન કે આને માયા આપીશ ને તો અટવાઈ જશે. પણ પેલા જીવની અવળા એટલી છે કે એ જશે 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 ભગવાન પાસે અને છેલ્લે માયા જ માંગશે. ભગવાન પાસે ભગવાન ન માંગશે. આટલો આપણા સ્વરૂપમાં અને ભગવાનના સ્વરૂપમાં ફરક છે. ભગવાનને માયામાં લેસ માત્ર ઇન્ટરેસ્ટ નથી. એ પોતે પોતાની લીલા વિભૂતિ ચલાવવા માટે આપણી જાતને આપણે કહીએ પ્રમાણે માયાનો ફક્ત એ ઉપભોગ કરે છે, ઉપયોગ કરે છે. પણ જીવ જે છે તે ઉપભોગ કરતાં કરતાં માયાને વિશે એવો રસબસ ને રચ્યો પચ્યો થઈ જાય છે કે ભગવાનને ભૂલી જાય છે. બરાબર? એ ભગવાનને ભૂલી જાય છે. આ જ ભગવાનના સ્વરૂપમાં ને આપણા સ્વરૂપમાં ફેર છે. એટલે શું? સત, ચિત્ત અને આનંદ. એમાં ચિત્તપણું જે પરમાત્માનું કહ્યું એમાં ને આપણામાં બહુ ફરક છે. ભગવાનનું ચિત્તપણું જે છે તે સર્વજ્ઞપણું છે. એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 કાળને જાણનારા છે પરમાત્મા. આપણે ભૂતકાળને આપણા ભૂલી જઈએ જ ઘણી વખત. ભવિષ્ય વિશે તો આપણે કંઈ ખબર નથી કે આના પછીની સેકન્ડમાં શું થશે. અને ઘણી વખત વર્તમાનમાં પણ આપણે ઘણી બધી વસ્તુ યાદ નહીં રહેતી. સમજો? એટલે આપણું જે ચિત્તપણું જે છે તે બધું કેવું છે? જાણપણું જે છે તે લિમિટેડ છે. પરમાત્માનું કેવું છે? અનલિમિટેડ, અમર્યાદિત છે. ભૂતકાળમાં શું ઘટના ઘટેલી એ ભગવાનને યાદ છે. વર્તમાનમાં શું ઘટી રહી છે ભગવાનને યાદ છે. ભવિષ્યમાં શું ઘટવાની જે પણ યાદ છે. એટલે ઘણી વખત જે ભગવાનની શરણે જીવ ગયો હોય અને એ ભગવાન પાસે કંઈ માગે નારદજીની જેમ તો ભગવાન એને દેતા નથી. પછી બોલો ભગવાનથી નારાજ થઈ જાય, મને કંઈ આપતા જ નથી ને મારું સાંભળતા જ નથી. અરે એ ભગવાન તારી પર બહુ મોટી કૃપા કરે છે કે તને નથી આપતા. તને આપશે, તું એ માયામાં લેવાઈ જશે તો તું ભગવાનને જ ભૂલી જશે પહેલો. સમજો? એટલે ભગવાન નથી દેતા તો એમાં ભગવાનને થેન્ક યુ વેરી મચ કહેવું કે એ ભગવાન તમે મારી ઉપર બહુ કૃપા કરી. અને જો ભગવાન તમને માયામાં બહુ સુખી રાખે છે તો ભગવાનનો પાન નહીં માનતા, ભગવાન તમારી ઉપર રાજી નથી. યાદ રાખજો, આ શ્રીમદ ભાગવત ગ્રંથ કહે છે. તમે માયામાં બહુ સુખી છો તો યાદ રાખજો ભગવાન તમારી ઉપર રાજી નથી. ભગવાનને ખબર છે કે હજુ આ માયાના સુખ વગર જીવી શકે એવો નથી અને માયા વગર આ ગાંડો થઈ જાય એવો છે, એટલે તમને માયા આપે છે. તમારી આસક્તિ જોઈને જ તમને માયા આપે છે.
અને જેણે આસક્તિનો ત્યાગ કરવો છે અંદરથી એવો છે, થયો નથી પણ એને કરવો છે, તો ભગવાન એની પાસેથી ધીરે ધીરે બધી વસ્તુઓ માયાની ખેંચતા જશે, એને એના માટે પ્રિપેર કરશે. બરાબર, બી અલોન એન્ડ લીવ અલોન, એટલે એકલો જીવ, એકલો રહે અને એકલો જીવ, એના માટે ભગવાન એને પ્રિપેર કરશે, મજબૂતાઈ આપશે એને માનસિક રીતે. અને માણસ માનસિક રીતે મજબૂત ક્યારે થાય? એકલો જીવતા શીખે ત્યારે. बैसाखी के सहारे से चलने वाले लोग कभी ओलंपिक में जीत नहीं सकते, समझी जाओ. એટલે કહેવાનો મતલબ, તમે જ્યાં સુધી માયાની બેસાખીના સહારે જીવો છો કે ભાઈ આ મળી જાય તો સારું ને પેલું મળી જાય તો સારું, ત્યાં સુધી તમને ભગવાનને વિશે પ્રીતિ થઈ જ નથી. એ તો વેપાર છે. ભગવાનને વિશે ભક્તિ થયો હોય અને ભગવાનને વિશે સ્નેહ થયો હોય તે તો હનુમાનજીની જેમ પેલી માળા આપી તો હનુમાનજી આખી માળા તોડીને ફેંકી દીધી. કેમ? આમાં મારા ભગવાન તો દેખાતા નથી, ફેંકી દીધી. એમ આપણે જ્યાં સુધી ભગવાન પાસે માયા માંગીએ કે માયા ઈચ્છીએ છીએ કે આપણી પાસે જે કોઈ માયા છે એનો આપણે ભય છે કે આ મારી પાસે ભગવાન ન છીનવે, અને ભગવાનને રોજ જઈને કહીએ જે મારી પાસે જે કંઈ છે એ રહેવા દેજો, ભંડારા ભરપૂર રાખજો, તો લેટ ઇટ બી વેરી ક્લિયર ટુ યુ, તમને ભલે ખોટું લાગે કે કડવું લાગે, હજુ તમને ભગવાનને વિશે સ્નેહ કે ભક્તિ થયા નથી. અભી દિલ્હી બહોત દૂર હૈ. અને જે દિવસે તમને ભગવાનને વિશે ભક્તિ કે સ્નેહ થશે તે દિવસે નરસિંહ મહેતાનો પોતાનો દીકરો પોતાની જ હયાતીમાં ચાલ્યો ગયો, તો નરસિંહ મહેતાએ શું કહ્યું? ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાળ. ના, એમનો છોકરો ગયો ત્યારે પણ કહ્યું હતું. એમનો છોકરો પણ એની સામે જ ચાલ્યો ગયેલો, બધા એમની સામે જ ચાલ્યા ગયેલા. કેમ? એને ઇન્ટરેસ્ટ નહીં હતો એમનામાં. એને શું હતું? બીજા તો એ નારદજી પણ હતા પૂર્વજન્મમાં, જ્યારે દાસી પુત્ર હતા ને ત્યારે ભગવાનનું ભજન કરતા હતા અને એની માતા હતા તો સેવા કરી માતૃભાવે એની, ને પછી એ ગયા હતા, એનો અગ્નિ સંસ્કાર કર્યો અને પછી સીધા ભજનમાં લાગી ગયા. એને એ કોઈ વાતનું દુઃખ નહીં હતું, સમજો. એટલે જેને ભગવાનનું ભજન કરવું છે એ માયાના કામમાં રસબસ નહીં થઈ જતો. પેલું ચિત્ત જે છે ને એનું જાણપણું જે છે ને તે ભગવાનને વિશે સંપૂર્ણપણે સંલગ્નપણાથી લગાવી દે છે. એટલે એનો જે પાછળ આનંદ જે છે એમાં ભંગ નહીં પડતો, સમજો. પણ પેલો માયાનો સંગ કરે એટલે એનું ચિત્તપણું જે છે, એનું જાણપણું જે છે એમાં અજ્ઞાન આવી ગયું, કે એને કારણે માયાના સંગને કારણે જે આપણી જોડે ઘટના ઘટે જે પ્રમાણે સત તો રહેવાના જ છે. સત, ચિત્ત અને આનંદમાં જીવ સત તો રહેવાનો જ છે, એ કંઈ મરી નહીં જવાનો, ત્રિકાળવાદી જ છે, અવિનાશી છે, એ મરવાનો નથી જીવ. હું મરી જઈશ એ સૌથી મોટી આપણી પશુવત બુદ્ધિ છે. હું કોઈ દિવસ મરતો જ નથી, યાદ રાખજો. એ હું પણ જે છે તે આપણી જોડે ને જોડે જ રહીશ. હું મરવાનો નથી, યાદ રાખજો. શરીર મરશે, હું નહીં મરે કોઈ દિવસ, એ હું રહેશે જ. અને એ જે સત જે છે તે તો આપણે રહેવાના જ કાયમ માટે. ચિત્ત જે છે આપણું, જે ચેતનપણું એટલે જે જાણપણું જે છે એને વિશે માયાનો સંગ કરી કરીને એ જે આપણે અજ્ઞાન ગુસારીએ છીએ, સમજો, એને કરીને આપણો જે પેલો આનંદ જે છે, આપણું ચિત્ત જે છે એની જાડ જોડે એની સાથે આપણા આનંદનું સંલગ્નપણું છે. પેલું અજ્ઞાન જેટલું ઘૂસે એટલો આનંદ ઘટતો જશે પોતાના સ્વરૂપનો અને ભગવાનના સ્વરૂપનો. અને જેટલું જ્ઞાન થશે, ભગવાનની મૂર્તિનું જેટલું ભજન કરશો, ભગવાનનું જેટલું ભજન કરશો, જેટલી પ્રદક્ષિણા દંડવત થશે, જેટલો ભગવાનનો સંગ થશે, એટલું પેલું ચિત્ત જે છે તે મજબૂત થશે, એટલે આનંદ જે છે તે પણ વધારે વધશે. એટલે એ આપણા હાથમાં છે. આપણે કરીએ શું છે ખબર? એક્ઝેક્ટ ઉલટું કરીએ છીએ. સત ચિત્ત આનંદને બદલે આપણે ચિત્તનો જે આનંદ લેવાનો ને એની જગ્યા પર આપણે શું આનંદ માનવા જઈએ છે ખબર? માયાનો આનંદ લેવા જઈએ છીએ. રોંગ નંબર ડાયલ કરીએ છીએ તો પછી નંબર ક્યાંથી લાગે? એ તો સામેથી બોલવાવાળો વ્યક્તિ બદલાઈ જાય. તમે ડાયલ જ રોંગ નંબર કરો તો ખોટો નંબર ડાયલ કરો છો. એટલે તમે બીજું ચિત્તની જગ્યા પર શું જડ એવી માયા જે છે એને પકડીને પાછળ ઈચ્છો શું છો? આનંદ. સત ચિત્ત આનંદ શબ્દ એ છે. આપણે શું ઈચ્છીએ છીએ? સત પછી ચિત્તની જગ્યા પર માયાને લઈએ, જડ એવી. એટલે સત જડ અને પછી ઈચ્છીએ શું છે? આનંદ. તો જડમાં આનંદ આવે? ન જ આવે, એમાં દુઃખ જ આવે. સમજો, ટેકનિકાલિટીઝ સમજી જાઓ. આ બધી ટેકનિકાલિટીઝ છે. તત્વજ્ઞાન એટલે ટેકનિકાલિટીઝ. એ જ્યારે આપણે ભગવાનના સ્વરૂપને વિશે આનંદ આવવા માંડશે અને આમાં કહ્યું એ પ્રમાણે એ મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરશું, ત્યારે ધીરે 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 પછી માયા જે છે તે પછી આપણે હેરાન કરશે નહીં. મહારાજે કહ્યું ને,
નવો સત્સંગી થયો હોય તો એને પછી એમ કહે કે કોઈ આપણે ત્યાં ઘણા એવા નથી હોતા કે ભાઈ નવા હોય તો પેલા લોકો કહે કે તું આ નહીં ખાતો પેલું નહીં ખાતો ચાલી એક દિવસ ખાઈ લે નહીં તો પેલો નવો હોય તો ખાઈ લે, પણ પછી બહુ જૂનો થઈ જાય પછી કોઈ એને કહેવાની હિંમત પણ ન કરે. એને ખબર હોય કે હવે આ ન ખાય, હવે એનું કામ પૂરું થઈ ગયું. એમ આપણે જેટલો ભગવાનનો સંગ કરશું અને જેટલા ભગવાનના સુખે ને પોતાના સુખે સુખિયા રહેશું, પેલા સચ્ચિદાનંદની અંદર રહીશું ત્યાં સુધી સુખી, અને એની બહાર જઈશું એટલે દુઃખી. એટલે એ આપણા હાથમાં છે સુખી થવું કે દુઃખી થવું, કોઈ બીજાના હાથમાં નથી. એટલે કોઈ મને એમ કહે કે મને કોઈ બીજાએ દુઃખી કરી નાખ્યો કે ત્રીજાએ દુઃખી કરી નાખ્યો, આ જગતમાં તમને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ દુઃખી કરી જ નહીં શકતી. એકચ્યુઅલ ફેક્ટ આ છે. પણ તમે તમારા અજ્ઞાને કરીને એ વસ્તુ કે વ્યક્તિને પોતાના માની બેસો છો અને એ પછી તમારા કયા મુજબ ચાલતા નથી એટલે તમે દુઃખી થાવ છો. બાકી તમે પોતે દુઃખી થાવ જ નહીં ને કોઈ તમને ગમે એટલું દુઃખી કરવા જાય, તમે ધારેલું હોય કે મારે દુઃખી નહીં થવું તો તમે દુઃખી ન થાવ, સમજો. પણ તમે એવું ધારો નહીં તો ભલભલા તમને દુઃખી કરી જશે, નાના કારણ પણ દુઃખી કરી જશે. પણ તમે એવું વિચારો જ નહીં કે મારે દુઃખી થવું જ નથી, તમે એવો સ્ટ્રોંગ વિચાર રાખો, તમને કોઈ દુઃખી નહીં કરી શકે. કારણ કે તમે પોતે તમારું સ્વરૂપ જ આનંદ છે, સ્વરૂપ આનંદી, એટલે તમારો ગુણ જે છે તેમાં જ આનંદ રહેલો છે. એટલે આનંદી તમારો પોતાનો ગુણધર્મ છે, આનંદ નામનો ગુણ તમને વળગીને જ રહેલો છે. આપણે કરીએ શું છે કે એ પોતાના ગુણને ત્યાગ કરીને જગતની વસ્તુઓમાં આનંદ શોધીએ છીએ, વ્યક્તિઓમાં આનંદ શોધીએ છીએ. પછી એ લોકો તમારી જોડે ધોખો કરે એટલે તમે દુઃખી થઈ જાઓ. બરાબર? એટલે આ પ્રમાણે પરમાત્માનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ જે છે તે ટોટલી બીજું જ. ત્રીજું આનંદ. આનંદમાં ફરક એવો છે, ભગવાન આનંદ ઘન છે. હજારો લાખો કરોડો મુક્તો ભગવાનના ધામમાં ગયા અને ભગવાનના સુખે સુખિયા થાય છે, તો પણ ભગવાનના પોતાના સુખમાં કે આનંદમાં લેશ માત્ર પણ ફરક પડતો નથી. સમુદ્રના પાણી જેવું કે એમાંથી નાનાથી માંડીને મોટા ગમે એટલા પશુ પક્ષી આદિ જે કોઈ પાણી પીવે, હજારો લાખો કરોડો ગેલન અંદરથી પાણી બીજે ચાલ્યું જાય તો પણ સમુદ્રનું પાણી કદાપી ઘટે નહીં, એ એમનું એમ જ રહે. એમ ભગવાનને આનંદનો સમુદ્ર, આનંદ નિધિ કયા. કેમ એવા કયા કે એ પરમાત્મામાં એટલો આનંદ રહ્યો છે કે કેટલા મુક્તો, અનંત કોટી મુક્તો એમનો આનંદ લે છે, પણ એ ભગવાનમાં ઘટતો નથી. જો આપણે એ ભગવાનના ધામમાં ચાલીએ છીએ તો આપણામાં પણ એ આનંદ આવી જાય. એમાં કોઈ ભગવાન ધર્મ જે છે તે તો બધા પૂરેપૂરા આપણે આપી દઈએ છીએ, પણ આપણે એ ભગવાનના ધામમાં જઈએ તો. બાકી અહીંયા હોય તો બાજુવાળા હેરાન કરે, આ બાજુવાળા હેરાન કરે, ઉપરવાળા હેરાન કરે, નીચેવાળા હેરાન કરે, બધા હેરાન કરવા તૈયાર જ છે તમને. બરાબર? એટલે એ તમારા આનંદને વચ્ચે બ્રેક આવશે. બરાબર? એટલે અહીંયા બધા બ્રેક રહેલા છે, ત્યાં કોઈ બ્રેક નથી અક્ષરધામમાં ગયા પછી. ચલો, ઓકે. એટલે એ ભગવાન તો શું છે કે એની ભક્તિ કરી હોય અને એના સુખનો જીવમાં અનુભવ એકવાર થયો હોય તો એની યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં. એટલે ભગવાનનું સુખ પછી તમે ક્યારેય ભૂલો નહીં, કારણ કે સુખ જ એવું છે. ભગવાને આગળ પણ કહ્યું ને, સમાધિમાં જો એ ભગવાનનું ક્ષણ માત્ર પણ સુખ ભોગવું હોય તો એવું લાગે કે અનંત કોટી કાળથી, અનંત યુગોથી એ ભગવાનનું સુખ ભોગવી રહેલા છે. બરાબર? એટલે આપણે અત્યાર સુધી ભગવાનનું જેવું સુખ છે એવું સુખ આવ્યું નથી. જો આવી જાય તો પછી આનંદ બક્ષી સાહેબના વાક્ય જેવું, પ્યાર કિયા નહીં જાતા હો જાતા હૈ. આપણે હજુ ભગવાનમાં એવો સ્નેહ કે ભક્તિ કેમ નહીં થતા, પેલો ભગવાનને વિશે આપણે હજુ હેત કે સ્નેહ એવા થયા નથી. એટલે જો સ્નેહ થઈ જાય તો પછી પ્રેમ થઈ જ જાય, એટલે પછી ભક્તિ ઓટોમેટિક થાય. તમે જેને પ્રેમ કરો એની સિમ્પલ વ્યાખ્યા છે, એને તમારે યાદ કરવું પડે નહીં, એ ઓટોમેટિક યાદ આવે. અને તમે જેમને પ્રેમ ન કરતા હો ને તો પણ તમારે એને જબરજસ્તી યાદ કરવા પડે, એટલે તમને હજુ એના વિશે સ્નેહ નહીં થયો. આપણે ભગવાનને વિશે શું છે, જબરજસ્તી ભજન કરવું પડે, અહીંયા આવવું પડે, બધું જોરાવરે કરીને કરીએ છીએ. સમજો, જે નહીં કરતા એના કરતાં સારું છે, પણ આપણે જે કરીએ તે જોરાવરે કરીને કરવું પડે છે કે ભાઈ આ કરવું પડશે, આ તે સ્નેહ નહીં થયો. યંત્રવત મિકેનિકલ વધારે છે. બાકી મીરાબાઈ હતા કે ગોપાળાનંદ સ્વામી, તમે કેવું કે એ કે બાકીના જે કોઈ આપણા નંદ સંતો હતા કે બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી હતા કે મુક્તાનંદ સ્વામી હતા, બરાબર, કે સંત રૈદાસજી હતા, આ બધાને ભગવાનને વિશે જે સ્નેહ હતો તો કેવો હતો, તેલ ધારાવત. એમને ભગવાનને વિશે કોઈ પણ સાધન કરીને સ્નેહ કરવાની કે ભક્તિ કરવાની જરૂર નહીં પડતી હતી, ઓટોમેટિક સહેજે સહેજે ભક્તિ થતી હતી. બરાબર? ચાલો. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં. એટલે આ જગતને વિશે એને ગમે એવું સુખ દુઃખ પડે પછી
એ જર ભરતનું જ ઉદાહરણ કે મૃગલીના દેહમાં આવી ગયા. હવે મૃગલીના દેહમાં તો કેટલું કષ્ટ પડ્યું હશે એમને, પણ તો પણ જો પેલું ભગવાનનું સુખ મળ્યું હોય ને તો એ જાય નહીં. એટલે મહારાજે કહ્યું ને, એક વખત ભગવાનના ભક્તને એવું સુખ આવી જાય, ભગવાનનું સુખ આવી ગયું, તો પછી એ વનમાં રહેતો હોય તો એને એવું લાગે કે હું તો એમ કહે કે કેવો છું, બહુ મોટો રાજા છું. અને એ રાજકીય સમૃદ્ધિ ભોગવતો હોય ને ચક્રવર્તી રાજા હોય તો એને એવું લાગે કે હું વનમાં ફરું છું. એને કંઈ ફરક જ નહીં પડે. એ ભગવાનની ભક્તિના સુખે સુખી હોય. એટલે એને જે જગતમાં સુખ દુઃખ પડે એનાથી કંઈ ફરક પડે નહીં. એ ભગવાનનું સુખ જાય નહીં. એને ખબર છે કે ભાઈ આ સુખ મારું મેઇન છે, આ તો જગતમાં તો આવું જ ચાલતું રહેવાનું. જગત આખું એવું જ છે, અહીંયા ભગવાનના અવતારો આવે છે ને જાય છે, તો પણ આ જગત કોઈ દિવસ સુધરું નથી અને સુધરવાનું નથી. તમારે ઘરે જઈને જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. આ કોઈ દિવસ સુધરવાનું જ નથી. આમાં કોઈ સાચું બોલવાનું જ નથી ને સારું બોલવાનું જ નથી. શાક ખૂટી જાય એના વિશે જ તમને આવીને 10 જણા પૂછી જશે, પણ શીરો વધે એના વિશે કોઈ પૂછવા આવવાના નથી. કારણ કે જગત જ એવું છે. બરાબર, જે દ્વારકા ગયેલા એ બી પૂછવા આવેલા કે શાક ખૂટી ગયું. હવે એને કાં લેવા દેવા તો આ બાબત જોડે, સમજો. પણ શીરો વધ્યો એ કોઈ પૂછવા નહીં આવ્યું મને. હું જ છેલ્લે લઈ ગયેલો મારા પપ્પા માટે શીરો. બોલો, સાચી વાત કરું, વધ્યો હતો છેક છેલ્લે, સમજો. પણ શાક ખૂટ્યું એ બધાને ખબર છે. આખું રામપુરા મંદિરને રાંદેરથી ખબર પડી કે રાંદેરમાં શાક ખૂટી ગયું, પણ શીરો વધ્યો એની કોઈને નહીં ખબર. રોટલા વધ્યા, પેલી બહેનોએ 6 કલાક મહેનત કરી, એ કોઈને નહીં ખબર. એટલે આ જગત આવું છે. તમે સારું કરો કોઈને દેખાશે નહીં, પણ ભૂલમાં પણ કંઈ ઓછું વધતું થયું તો આખા જગતમાં એડવર્ટાઇઝ કર્યા વગર એડવર્ટાઇઝ થઈ જશે. કેમ? માણસો જ અહીંયા ને એવા છે. બરાબર, એટલે મને દુઃખ નહીં થતું, કંઈ વધે તો પણ નહીં કે ઘટે તો પણ નહીં. કારણ કે મને ખબર જ છે કે આ દુનિયાના માણસ એવા છે. જો રામચંદ્ર ભગવાનના રાજમાં ધોબી હોય તો પછી આપણે તો કોણ સે ખેત કા બેગન કે લોકો હાર પહેરાવા આવે. બરાબર, સમજો. એટલે આપણે આઈ ડોન્ટ એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ એનીબડી. હું કોઈના પ્રત્યે આશા જ નહીં રાખતો. હું મારા હિસાબે ફર્યા કરું. દાદા જે થાય તે થાય, નહીં થાય તો કંઈ નહીં. જય સ્વામિનારાયણ. ભગવાન પર છોડી દેવાનું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે મહાદેવમ કેશવમ કામ